નમસ્કાર, હું ઋષાંક ઠાકર. કોમોડિટી કેપિટલમાં આપનું હાર્દિક સ્વાગત છે. માર્કેટનો મૂડ અને મિજાજ જાણતા પહેલા ચાલો નજર કરીએ હેડલાઇન્સ પર. સોના અને ચાંદીમાં તેજીની વાપસી, ગોલ્ડમાં 0.12% વધારો, જ્યારે સિલ્વરમાં 2% વધારો. કોમેક્સ પર ભાવ 5200 ને પાર સોનાનો. ગોલ્ડ સિલ્વર ઇટીએફના વેલ્યુએશન નિયમો બદલાયા. મ્યુચ્યુઅલ ફંડે હવેથી ભારતીય એક્સચેન્જના સ્પોટ ભાવના આધારે ગણવી પડશે એનએવી. અત્યાર સુધી લંડન બુલિયન માર્કેટ એસોસિએશનને માનવામાં આવતો હતો. બેઝ 1 એપ્રિલથી લાગુ થશે નવા નિયમ. અમેરિકા અને ઈરાનની વચ્ચે વાતચીતનું પરિણામ અત્યારે નથી આવ્યું, પરંતુ બંને દેશો વાતચીત કરવા સંમત થયા છે. દરમિયાનમાં ટ્રમ્પ સાહેબે યુદ્ધ માટેની તૈયારીઓ વધારી દીધી. ક્રૂડમાં જીઓપોલિટિકલ રિસ્ક પ્રીમિયમ ઘટ્યું. એમસીએક્સ પર ભાવ 1.65% ઘટી ગયા. બ્રેન્ટમાં $71 સપાટી તૂટી. માર્કેટમાં અત્યારે ઘણી બધી ઉથલપાથલ મચી રહી છે. સોના ચાંદીમાં તેજીની વાપસી જરૂર થઈ છે, પરંતુ ઓવરઓલ આખા વીક પર નજર કરીએ તો કભી ગરમ કભી નરમ જેવો માહોલ અત્યારે જળવાઈ રહ્યો છે. સૌથી ફોકસ એરિયા જો કોઈ હોય ને તો એ અમેરિકા અને ઈરાન વચ્ચેની વાતચીત પર હતી, જ્યાં વાતચીત તો થઈ છે, પરંતુ એનું કોઈ પરિણામ આવ્યું નથી. અલબત્ત બંને દેશો વાતચીત કરવા માટે તૈયાર થયા છે કે અમે બંને વધુ વાતચીત કરીશું, પરંતુ આ પરિણામની ટ્રમ્પના ચહેરા પર કોઈ ખુશી નથી. આ બધા વચ્ચે અમેરિકાએ ઇઝરાયલને F-22 સ્ટીલ્થ જેટ પૂરા પાડવાનું નક્કી કરી લીધું છે. આ સ્ટીલ્થ જેટ એટલે કે ઈરાનના રડાર પર આ વિમાનો પકડાય નહીં. એટલે એક તરફ પૂરેપૂરી રીતે તૈયારીઓ કરી દીધી છે હુમલા માટે ઈરાન પર, બીજી બાજુ ઈરાન પણ તૈયારીના મૂડમાં છે. હવે આ વાતચીતનું શું પરિણામ આવશે એના પર બધાની નજર છે. આ વાતચીતની માત્ર મિડલ ઇસ્ટમાં નહીં, પરંતુ તમામ ફાઇનાન્શિયલ માર્કેટ પર અસર પડવાની છે. આ બધા વચ્ચે કેવી અસરો રહેશે સોના ચાંદી ક્રૂડ નેચરલ ગેસની, એ વિશે વિગતે વાત કરીશું. આપણી સાથે માર્કેટ એક્સપર્ટ દીપેનભાઈ શાહ જોડા છે, steven.comના. દીપેનભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. જી, થેન્ક યુ વેરી મચ. સૌપ્રથમ સેબીના ડિસ્ક્લોઝર આપી દઈએ. નવું સર્ક્યુલર આવ્યું છે, તો શોના પ્રથમમાં જ કહેવું પડશે કે હું સેબી રજિસ્ટર્ડ રિસર્ચ એનાલિસ્ટ છું અને મારો રજિસ્ટ્રેશન નંબર INH 5106077. દીપેનભાઈ, સૌથી પહેલા ભારતીય રૂપિયાની વાત કરીએ તો એકદમ સાંકડી રેન્જમાં છે, 91 ને લેવલને ટચ કરવાની કોશિશ કરી રહ્યો છે. તો અત્યારે આરબીઆઈના લીધે કંઈક બ્રેક લાગી હોય એવું લાગે છે? ડિફિકલ્ટ છે આરબીઆઈનું કેવું, બિકોઝ એક વસ્તુ સમજો કે માર્કેટની અંદર વોલેટિલિટી સાથે એક કન્સોલિડેશનના ફેઝ બી હોય છે. અગર આપ કરન્સી માર્કેટ જો તો કરન્સી માર્કેટ્સમાં એવું કહેવત છે કે 66% એટલે 70% કરન્સી માર્કેટ ફ્લેટ હોય અને 63% તમને મોમેન્ટમ યા રેન્જની ઉપરનું ટ્રેડિંગ જોવા મળે. તો આઈ થિંક હવે આપણે એક કન્સોલિડેશન ફેઝમાં આવી ગયા છે. આ કન્સોલિડેશન ફેઝ પછી બ્રેકઆઉટ યા બ્રેકડાઉન મળે તો નવી ડિરેક્શનની ખુલાસો આપણને માર્કેટમાં થઈ શકે છે. યુઆન છે, તો એની કમ્પેરમાં રૂપિયાની કેવી સ્થિતિ છે? જી, બેસિકલી એશિયન કરન્સીસની વાત કરીએ તો એની સામે રૂપી થોડો બેટર પરફોર્મન્સ દેખાડી રહ્યો છે. અગર યેનની વાત કરીએ તો એમાં આપણે જોયું છે કે યેન બી 57-58ની રેન્જમાં જ છે. જે 72ની આસપાસ હતું એ ઘણા વખતથી હવે 57-58ની રેન્જમાં પડ્યો છે. ક્લિયર ઇન્ડિકેશન છે કે માર્કેટમાં અત્યારે રિસ્ક ઓફ છે. એનો મતલબ કે અસેટ્સમાં ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે અને એની સાથે સાથે એક્ઝોટિક કરન્સીસ અને સેકન્ડ રંગ કરન્સીઝમાં બી ઇન્વેસ્ટમેન્ટ ચાલુ છે. તો એ હિસાબે આપણે જોઈ શકીએ છીએ કે મેજરલી ઇન્ડિયન કરન્સી થોડી આઉટ પરફોર્મન્સ એશિયન પિયર્સ સામે દેખાડી રહ્યું છે.
બિલકુલ. હવે ગોલ્ડની વાત કરીએ તો અત્યારે 0.23% વધારો સાથે 1,60,000 પાર થઈ ગયું છે. સોમ અને બુધવારે આપણે ભાવમાં વધારો જોયો, જ્યારે મંગળવારે અને ગુરુવારે ભાવ ઘટે, એટલે એક દિવસ ભાવ વધે, એક દિવસ ભાવ ઘટે. આવી વોલેટિલિટીની અંદર અત્યારે રોકાણકારોએ કેવી ટ્રેડિંગ સ્ટ્રેટેજી અપનાવી છે ગોલ્ડમાં? સો વોલેટિલિટી છે, એબ્સોલ્યુટલી કરેક્ટ, બટ એની સાથે સાથે તમારે એ સમજવાની જરૂર છે કે વોલેટિલિટી એક બેન્ડની અંદર છે, એટલે ઉપરની સીલિંગ લિમિટેડ છે, નીચેની સીલિંગ લિમિટેડ છે, આને રેન્જ બાઉન્ડ ટ્રેડિંગ કહેવાય. એટલે જ્યારે બી તમે ઉપરના સીલિંગ પર આવો તો તમે ત્યાં સેલ કરી દો, નીચેની સીલિંગ પર બાય કરી લો, ફરીથી નીચેની સીલિંગ પર બાય કરો અને ઉપરની સીલિંગ પર સેલ કરો. તો આ રેન્જની અંદર ટ્રેડિંગ ચાલુ છે. જેને બી રેન્જ ટ્રેડિંગ આવડતી હોય એ ડેફિનેટલી આ રેન્જની અંદર ટ્રેડિંગ કરી છે. બટ અગર આપ લોંગ ટર્મ નિવેશક છો તો થોડું ઇંતજાર કરો. અમારું માનવું છે કે ટેકનિકલી હજી બી ગોલ્ડમાં કરેક્શન આવી શકે છે. અગર આપ અગ્રેસિવ ટ્રેડર છો તો થોડી ઓપોર્ચ્યુનિટી ગોતો શોર્ટ સેલિંગ કરવાની. આઈ થિંક હજી બી આગળ જઈને આપણને ગોલ્ડના ભાવમાં થોડું સેલિંગ યા થોડું પ્રેશર જોવા મળશે. જે અત્યારે પુલબેક આવ્યો છે છેલ્લા 15-20 દિવસમાં, એ પોતાના મોટા ઘટાડા પછી એક કાઉન્ટર મૂવ યા એક બાઉન્સ બેક કહેવાય છે, જેની અંદર ફરીથી આપણને સેલિંગ પ્રેશર ટૂંક સમયમાં જોવા મળી શકે છે. બિલકુલ. અત્યારે વેલ્યુએશનના નિયમ બદલ્યા છે ઇટીએફના મામલે, તો એનાથી ઇન્વેસ્ટર્સના સેન્ટિમેન્ટ્સ અને ફંડ ફ્લો પર કેવી અસર પડશે? લિમિટેડ ફ્લો પડશે અસર, બીકોઝ એક ચીજ સમજો કે આપ જ્યારે ગોલ્ડ ઇટીએફમાં ઇન્વેસ્ટ કરો છો તો તમારું મેજર એમ છે પોર્ટફોલિયોને ડાયવર્સિફાય કરવું. સેકન્ડ એમ છે કે તમે થોડું પોતાના ઇન્ફ્લેશન સાથે હેચ કરો, અને થર્ડ મોસ્ટ લાસ્ટમાં એ આવે છે કે તમે પ્રોફિટ કરીને ટ્રેડિંગ કરો. બીકોઝ જેટલા બી ગોલ્ડ સિલ્વર ઇટીએફ છે એમાં તમે જોશો કે તો ઘણાના મીડિયમ ટર્મ અને લોંગ ટર્મ સમય માટે ઇન્વેસ્ટમેન્ટ હોય છે, એમાં ટ્રેડિંગ બહુ લિમિટેડ હોય છે. તો એક બેન્ચમાર્ક અગર ભાવનો ચેન્જ થાય છે તો એમાં વધારે ફરક તમને નહીં જોવા. બિલકુલ. હવે સિલ્વરની વાત કરીએ તો અહીં 2.23%નો વધારો છે, 2,73,920નું લેવલ છે. સોમવારે અને બુધવારે ભાવમાં વધારો જોયો, એ જ રીતે સોનાની ચાલની જોઈ એમ મંગળવારે અને ગુરુવારે ભાવ ઘટ્યા. કિંમતોના મામલે હજી સુધી સ્પષ્ટતા એમ લાગતી નથી. અનેક નિષ્ણાતો એવી સલાહ આપે છે કે અત્યારે એવોર્ડ કરવું જોઈએ. તમારો કેવો પોઈન્ટ ઓફ વ્યૂ છે? અવોઇડ કરવું જોઈએ એ ડિપેન્ડ કરે છે કે તમારો નજરિયો શું છે. અગર આપ શોર્ટ સેલર છો યા ટ્રેડર છો તો ઓપોર્ચ્યુનિટી ગોતો શોર્ટ સેલિંગ કરવાની, બીકોઝ અમારું માનવું છે કે અહીંયાથી થોડું પ્રેશર આવી શકે છે. અગર આપ લોંગ ટર્મ ઇન્વેસ્ટર છો તો તમે એક સિસ્ટમેટિક પ્લાન બનાવી લો કે હું હર 5% 10% ઘટાડે હું બાઇંગ કરીશ, તો એ બી તમે કરી શકો છો. તો અલ્ટિમેટલી અવોઇડ કરવું એવી રીતે છે કે તમારી શું પોઝિશન છે. આઈ થિંક એવરી પ્રાઇસ, હર ભાવ પર માર્કેટ એક ઓપોર્ચ્યુનિટી આપે છે, જેનો નજરિયો જેને સાથે મેચ થાય એને ટ્રેડ લેવો જોઈએ, બાકી બધાએ અવોઇડ કરવું જોઈએ. અમારું માનવું એવું છે કે આઈ વુડ વોન્ટ ટુ સ્ટીક માય નેક આઉટ એન્ડ સે કે સિલ્વરના ભાવ અહીંયાથી હજી બી આવતા 1 વર્ષ 2 વર્ષમાં 50% ઘટી શકે છે. એટલે આપણને 1,80,000 સુધીના ભાવ આવતા 1 થી 1.5 વર્ષમાં જોવા મળી શકે છે. તો સિલ્વરમાં બાય કરવાની જલ્દબાજી ન કરવી જોઈએ. અગર આપણે ખોટા પડ્યા તો બી તમે સ્ટેગર્ડ મેનરમાં બાઇંગ કરો, તાકી અગર સિલ્વર ઉપર હોઈ જાય તો તમારે આગળ કોસ્ટ ઓફ એવરેજ હોય અને થોડો માલ હોય જે તમે ઇન્વેસ્ટમેન્ટ હોય જે તમે ઉપરના ભાવ પર રાખી શકે. અને અગર આપણે સાચા પડીએ તો તમારી કોસ્ટ ઓફ એવરેજિંગ નીચેની તરફ મળશે, જેને તમને એક કાઇન્ડ ઓફ સ્લોઅર કોસ્ટની અંદર તમારું ઇન્વેસ્ટમેન્ટ હશે. તો આ ભાવે કમસે કમ પૂરું ઇન્વેસ્ટમેન્ટ છે, વધારે ઇન્વેસ્ટમેન્ટ કરવાની તર્ક નહીં ગોતતા. એક શાંતિથી સરળ અપ્રોચ બનાવીને, સ્ટ્રક્ચર્ડ અપ્રોચ બનાવીને સિલ્વરની અંદર તમે ઇન્વેસ્ટમેન્ટ કરવાની કોશિશ કરો. બિલકુલ. ઓવરઓલ ગ્લોબલ યીલ્ડની ગોલ્ડ અને સિલ્વરની કિંમતો પર કેવી અસર પડે? ડિફિકલ્ટ છે. અત્યારે એટ ધ પ્રેઝન્ટ મોમેન્ટ તમે જશો તો બધા જ એસેટ ક્લાસમાં આપણને ડિસ્ટ્રીબ્યુશન દેખાઈ રહ્યું છે. ઇક્વિટી માર્કેટ યુએસની અંદર લગભગ ઓલ ટાઈમ હાઈની આસપાસ છે. ઇન્ડિયન માર્કેટ છે પરફોર્મ નથી કર્યું, બટ ઇન્ડિયન માર્કેટ્સ બી આમ જોવા જઈએ પર્સન્ટેજ ટર્મ્સમાં તો 5 થી 6% દૂર જ છે પોતાના ઓલ ટાઈમ હાઈથી નિફ્ટી. ગોલ્ડે અને સિલ્વરે બી ગયા વર્ષમાં હિસ્ટોરિકલ પરફોર્મન્સીસ આપ્યા છે. તો હવે ડિફિકલ્ટ છે, બીકોઝ જે અલોકેશન થાય છે અત્યારે એ વધારે હવે લાગે છે કે ઇક્વિટી તરફ થશે, બીકોઝ અંડર પરફોર્મન્સ છે તો આઉટ પરફોર્મન્સને ચેસ કરવાની કોશિશ થશે. ગોલ્ડ અને સિલ્વર થોડા સાઇડવેઝ રહી શકે છે. હવે ગોલ્ડ અને સિલ્વરમાં નેક્સ્ટ વીકમાં કેવી કિંમતો જોવા મળશે કે પ્રાઇસ રેન્જ? જી, આપણે જેમ વાત કરી એમ કે નેક્સ્ટ વીક થોડું શોર્ટ સેલિંગની એક્સપેક્ટેશન રાખી શકીએ છીએ.
અગર સિલ્વરની વાત કરીએ તો અમારું ટાર્ગેટ 250 થી 255 ની આસપાસનો છે, એટલે 2,55,000 ટુ 2,50,000 ની આસપાસનો છે. તો એમાં તમે થોડી ઓપોર્ચ્યુનિટી ગોતી શકો છો. હા, ગેપ અપ ગેપ ડાઉનની આશંકા રહેશે, તો એ ધ્યાનમાં રાખીને જ તમારે સિલ્વરની અંદર ટ્રેડ કરવું. ગોલ્ડની અંદર બી સેમ ઓપોર્ચ્યુનિટી છે. ગોલ્ડની અંદર બી અહીંયાથી 4 થી 5% ઘટાડો, એટલે લગભગ 8 થી 9,000 પોઈન્ટ્સનો ઘટાડો આપણને જોવા મળી શકે. ગોલ્ડ અને સિલ્વર બાદ દિપેનભાઈની સાથે ક્રૂડ નેચરલ ગેસ અને બેઝ મેટલ્સ વિશે પણ વાત કરીશું, પરંતુ અત્યારે સમય છે એક નાનકડા બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હવે વાત કરીશું ક્રૂડ ઓઇલની. તો અત્યારે લગભગ 1.60%નો એમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ અઠવાડિયામાં ઓવરઓલ જોવા જોઈએ તો શરૂઆતના 3 સેશન્સમાં ભાવ ઘટી ગયા. ગુરુવારે ભાવમાં લગભગ 1%નો વધારો આપણે જરૂર જોયો. હવે ફરી પાછા ભાવ 6,000ની નીચે આવી ગયા છે. એમસીએક્સ પર ભાવ 5,957નો છે, જ્યારે બ્રેન્ટની અંદર વાત કરીએ તો અત્યારે 70.96 એટલે 71નું લેવલ તૂટી ગયું છે. મુખ્ય ફોકસ અમેરિકા અને ઈરાન વચ્ચેની વાતચીત પર હતું, જ્યાં બંને દેશો વચ્ચે વાતચીત થઈ, પરંતુ એનું કોઈ અત્યારે પરિણામ આવ્યું નથી. અલબત્ત બંને દેશો વધુ વાતચીત કરવા માટે સંમત થયા છે, પરંતુ આ વાતચીતના રિપોર્ટ આવી રહ્યા છે કે ટ્રમ્પ સાહેબ ખુશ નથી થયા. તેઓ બિલકુલ નાખુશ છે, કે કેમ કે ઈરાન હજુ વાતચીતને લાંબુ ખેંચી રહે છે, એ અમેરિકાની શરતોને સ્વીકારવા માટે તૈયાર નથી. આ બધા વચ્ચે કેવી પરિસ્થિતિ રહેશે, ક્રૂડ ઓઇલના કિંમતોને દબાણ આવ્યું છે. તો દીપેનભાઈ, આગામી સમયમાં ક્રૂડની કિંમતો પર આની કેવી અસરો પડશે? જે ક્રૂડ ઓઇલની કિંમતો થોડું ટેકનિકલી અગર વાત કરીએ તો થોડું તેજી તરફ જ લાગે છે. અગર આપ રિકલેક્ટ કરશો તો આપણે દર્શક મિત્રોને જણાવ્યું હતું કે 6,000 ના ટાર્ગેટ આવે તો પ્રોફિટ બુક કરો, અને એના પછી નીચે ડિપ્સમાં બાય કરીને 6,200 ટાર્ગેટ્સ આપણે રાખી શકીએ છીએ. તો અગર ડિપ્સ આવે છે 5,900, 5,850ની આસપાસ, અહીંયાથી 1 થી 2% કરેક્શન આવે છે, તો ત્યાં તમે ખરીદારી કરીને ચાલવાની કોશિશ કરો. ઉપરમાં ફરીથી આપણને 6,000 અને 6,200 ટાર્ગેટ્સ જોવા મળી શકે છે. બિલકુલ. હવે આગામી સમયમાં ઓપેક પ્લસ દેશોની મિટિંગ મળવા જઈ રહી છે 1 માર્ચે રવિવારે. તો એ દેશો પ્રોડક્શન વધારવાની વાત કરી રહ્યા છે. અત્યારે ઓલરેડી ઓવર સપ્લાયની ચિંતા તો ઘણા સમયથી, મહિનાઓથી આપણે કરી રહ્યા હતા. તો એવા સમયે કેવી અસર પડશે એની ઉપર? લિમિટેડ અસર છે. હવે ઓપેકનો કોઈ વધારે એનો મહત્વ બચ્યો છે એવું લાગતું નથી, બીકોઝ અગર તમે જોશો તો જ્યારથી યુએસએ વેનેઝુએલા ઓઇલ પર કબજો કર્યો છે, ત્યારથી એ પોતે ડિમાન્ડ સપ્લાયને પોતાના રીતે વધઘટ કરશે, ઓપેક દેશો પોતાના રીતે વધઘટ કરશે, અને ઈરાનની વોર થશે તો એના હિસાબે પોતાની એની ડિમાન્ડ સપ્લાયના સિનેરિયો ઇરપ્ટ થશે. આઈ થિંક તમે જોશો કે હવે બધી કન્ટ્રી પોતપોતાની રીતે પોતાનો જે ઓઇલ માર્કેટ છે એને કેપ્ચર કરવાની કોશિશ કરશે, અને જેવું પ્રેશર પ્રોડક્શનનું વધશે એવું ભાવ પર પ્રેશર આવશે. બટ ભાવ ઘણા વખતથી આ રેન્જની અંદર જ રહ્યા છે, તો એક સ્ટેબિલિટીનો ફેક્ટર મળી ગયો છે. તો ડિસ્પાઇટ ધ ફેક્ટ કે અગર પ્રોડક્શન વધે તો બી લિમિટેડ અસર, 1 થી 2%નો ભાવ કરેક્શન લાગે છે, અને એના પછી ફરીથી પોતાના ફંડામેન્ટલ પર અને લાઈવ માર્કેટ ન્યૂઝ પર ક્રૂડના પ્રાઇસીસ ડિસ્કવર થશે. બિલકુલ. આપણે ઇન્ડિયન પર્સપેક્ટિવથી જોઈએ તો અત્યાર સુધી આપણે રશિયાનું ઓઇલ ડિસ્કાઉન્ટના ભાવે બહુ ખરીદ્યું. હવે આપણે અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરી છે, અને વેનેઝુએલાનું ઓઇલ ખૂબ જ આવશે ભારતના માર્કેટમાં, એવી વાતો થઈ રહી છે, એવા રિપોર્ટ્સ પણ આવી રહ્યા છે. તો એના માટે આપણા માટે કેટલો ફરક પડશે? આપણા માટે લિમિટેડ ફરક પડશે. ઇન્ડિયાની પોલિસી બહુ ક્લિયર છે. ચાહે રશિયા હોય, ચાહે વેનેઝુએલા હોય, ચાહે ઈરાન હોય, કોઈ બી સપ્લાયર હોય, ઇન્ડિયા પોતાના બેનિફિટના પ્લેસથી પોતાનું પ્રિક્યોરમેન્ટ કરશે. એટલે રશિયાનું ઓઇલ ઓછું એટલા માટે કરવાનું આવ્યું કે જે ડિસ્કાઉન્ટ પહેલા મળતું હતું એ હવે અત્યારે લિમિટેડ થઈ ગયું છે. એના જ હિસાબે આપણે જોયું છે કે એનું ઓઇલ પરચેસ જે છે એ ઓછું થયું છે. એની સામે વેનેઝુએલાની તરફથી એટલે જ લેશું અગર આપણા લાભ માટે હશે ને આપણને સસ્તું મળતું હશે. તો આઈ થિંક ટ્રેડ ડીલ બી ઇટ વર્ક્સ બોથ ધ સાઇડ્સ. જે આપણે પરચેસ કરવાનું કીધું છે, જે લગભગ ટ્રેડ એક્સપેક્ટેશન આપણું છે કે ભાઈ $500 બિલિયન સુધી ઇન્ડિયા પરચેસ કરશે, તો એનર્જી એનો સૌથી મોટું યા વન ઓફ ધ મેજર કોમ્પોનન્ટ હશે પરચેસનું.
આફ્ટર એરલાઇન્સ. તો આઈ થિંક અલ્ટિમેટલી ઇન્ડિયા તો પોતાના બેનિફિટને જોઈને જ વર્લ્ડ ઓવરમાંથી પ્રિક્યોરમેન્ટ કરશે. ટ્રેડિંગ ઓપોર્ચ્યુનિટી તો WTI ક્રૂડ ઉપર જ આપણે MCX ટ્રેડ કરે છે. તો એ બે એકદમ જ વિપરીત અને ડિફરન્ટ સિનેરિયો છે. તો તમે ઇન્ડિયાના પરચેસના મોડલને જોઈને MCX માં ટ્રેડિંગ નહીં કરતા, બીકોઝ એ બે વસ્તુ એકદમ જ અલગ. બિલકુલ. હવે નેચરલ ગેસની વાત કરીએ તો માત્ર બુધવારે ભાવ વધ્યા તો ઓવરઓલ અહીં મંદીનું જ સ્થિતિ જોવા મળી રહી છે. અત્યારે નેચરલ ગેસ MCX પર ભાવ જરૂર વધ્યા છે, 0.23% વધારો છે, 257.70 લેવો છે. તો ઓવરઓલ નેચરલ ગેસમાં કેવું આઉટલુક લાગે છે, બેરિશ છે કે બુલિશ છે? જી ના બુલિશ છે ના બેરિશ છે, બીકોઝ નેચરલ ગેસની વાત કરીએ તો એની સિઝન કમ્પ્લીટ થઈ ગઈ છે. એટલે અત્યારે બેરિશ અને બુલિશ અંદાજ કાઢવું, ટ્રેન્ડ કાઢવું થોડું ડિફિકલ્ટ રહેશે. હા, બટ પ્રાઇસીસ ગ્રેજ્યુઅલી નીચેની તરફ જઈ રહ્યા છે. આઈ થિંક જે અત્યારે 250 પ્રાઇસ છે એ લગભગ 225-220 આસપાસ જઈને સ્ટેગ્નન્ટ થઈ શકે છે, એક બેઝ બનાવી શકે છે. અને જનરલી જ્યારે ઓફ સિઝન હોય છે ત્યારે નેચરલ ગેસના પ્રાઇસીસ 225 થી 190 ની રેન્જમાં ટ્રેડ કરતા હોય છે. તો આઈ થિંક કોઈ જલ્દબાજી ન કરવી જોઈએ ટ્રેન્ડને આઈડેન્ટિફાઈ કરવા માટે. નેચરલ ગેસ અત્યારે થોડી એક ઓફ ધ શેલ્ફ કોમોડિટી છે, તો ઇંતજાર કરો. જ્યારે બાર્ગેન બાઇંગ લેવલ્સ ના આવે, સમજો 190 210 ની આસપાસ, ત્યારે અગર ઓપોર્ચ્યુનિટી દેખાશે તો આપણે દર્શક મિત્રોને જરૂર જણાવશું. બિલકુલ. હવે કોપરની વાત કરીએ તો LME પર અત્યારે ફરી ભાવ 13,000ની ઉપર ટકી રહ્યા છે. 13,313નો ભાવ છે, જ્યારે MCX પર 0.40%નો વધારો છે, 1211નું લેવલ જોવા મળી રહ્યું છે. કોપરના ભાવ આ અઠવાડિયે બિલકુલ સોના ચાંદીની ચાલ્યો છે. સોમ અને બુધવારે ભાવમાં વધારો, જ્યારે મંગળવાર અને ગુરુવારે ભાવમાં ઘટાડો જોવા મળે છે. તો ઓવરઓલ કોપર માટે તમે કઈ પ્રાઇસ રેન્જ જોઈ રહ્યા છો, પર્ટિક્યુલરલી નેક્સ્ટ વીક માટે? જી, અત્યારે એવું કહેવામાં આવે છે કે બધાની એક પદવી વધી ગઈ છે. એટલે સિલ્વર જે છે ગોલ્ડના પદવી પર આવી ગયું છે, કોપર જે છે એ હવે સિલ્વરના પદવી પર આવી ગયું છે. એવી જ રીતે જે એલ્યુમિનિયમ હતું એ કોપરના પદવી પર આવી ગયું છે. તો બધાની એક પદવી વધી છે. એટલે જ તમે રાઇટલી જોયું કે જે કોપરનું મુવમેન્ટ હતી એ મેજરલી ગોલ્ડ અને સિલ્વરને કોપી કરી રહ્યું હતું, એ એના હિસાબે ચાલી રહ્યું હતું. અગર નેક્સ્ટ વીકની વાત કરીએ, અગર ગોલ્ડ અને સિલ્વરમાં પ્રોફિટ બુકિંગ આવે છે, જે અમે એક્સપેક્ટ કરીએ છીએ, તો કોપરની અંદર બી પ્રોફિટ બુકિંગ આવશે. કોપર અગર ઉછાળામાં 2525 2540 સુધી આવે છે, તો ત્યાં તમે એક વખત પ્રોફિટ, અગર તમારું બાઇંગ હોય તો પ્રોફિટ બુક કરવાની એક્સપેક્ટેશનથી માર્કેટમાં એક્ઝિટ લઈ શકો છો. અને શોર્ટ સેલ હમણાં અવોઇડ કરો. ગોલ્ડ અને સિલ્વરની અંદર શોર્ટ સેલિંગ ની ઓપોર્ચ્યુનિટી છે સ્ટ્રિક્ટ સ્ટોપ લોસીસ સાથે, મિની લોટ્સ. તો એની ઉપર ધ્યાન રાખો. કોપરની અંદર મિની લોટ અવેલેબલ નથી અને મેગા લોટને શોર્ટ સેલ કરવું હમણાં ડિફિકલ્ટ છે, બીકોઝ ટ્રેન્ડ હજી સુધી કન્ફર્મ નથી થયો. બટ નીચે જે ટ્રેન્ડ લાગે છે થોડો નેગેટિવ જ લાગે છે, અને ફરીથી આપણને 1180 થી 1170ના ભાવ નીચેની તરફ જોવા મળી શકે છે. બિલકુલ. ઝીંકમાં કિંમતોના કયા સમીકરણો તમે જોઈ રહ્યા છો? ઝિંક ઘણા વખતથી બાઇંગની એક્સપેક્ટેશન રાખે છે, દેખાડે છે, ચાર્ટિકલી બી સ્ટ્રોંગ છે અત્યારે. અને અગર બેઝ મેટલ કોમ્પ્લેક્સની વાત કરીએ તો જે 4-5 કોમોડિટી MCXની અંદર લિસ્ટેડ છે, એમાં ખરીદવા માટે ઝિંક સૌથી બેટર લાગે છે. બટ બીકોઝ બીજી કોઈ કોમોડિટીમાં મોમેન્ટમ નથી, એટલે ઝિંકની અંદર બી મોમેન્ટમ નથી આવી રહ્યું. બટ અગર આપને બેઝ મેટલ કોમ્પ્લેક્સની અંદર કાંઈ બાય કરવું હોય તો ઝિંક મિની કોન્ટ્રાક્ટ્સને તમે બાય કરીને ચાલી શકો. બિલકુલ. આજના દિવસે MCX પર ઇન્ટ્રાડે ટ્રેડિંગ માટે કઈ એક કોમોડિટી પર ખાસ ફોકસ કરવું જોઈએ? અગેન ઝિંકની તરફ, બાય તરફ જ ધ્યાન રાખવું જોઈએ, બીકોઝ ગોલ્ડ અને સિલ્વર ગેપઅપ ખુલી ગયા છે. સિલ્વર તો સારું 5-6 હજાર પોઈન્ટ ગેપઅપ ખુલી ગયું છે. કોપર બી ગેપઅપ ખુલી ગયું છે. ક્રૂડ 100 પોઈન્ટ માઇનસ છે, તો ક્રૂડ ની ઓપોર્ચ્યુનિટી છે, બટ એ ઇન્ટ્રાડે નો ટ્રેડ નથી, બીકોઝ એનો ટ્રેન્ડ રિવર્સલ ડિફિકલ્ટ છે ઇન્ટ્રાડે ની અંદર. અને નેચરલ ગેસ બી એક સાઇડવેઝ કોમોડિટી છે. તો આઈ થિંક ઝિંકની અંદર ઇન્ટ્રાડે માટે ઓપોર્ચ્યુનિટી બાય કરીને ગોતી શકો. બિલકુલ. દીપેનભાઈ, આપે મહત્વની જાણકારી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપના તરફથી સ્ટાન્ડર્ડ ડિસ્ક્લેમર વધુ એક વખત આપીશ. જી, માર્કેટની બધી જ રિલેટેડ એક્ટિવિટીઝમાં મારો ફેમિલીનો બધાનો જ ઇન્ટરેસ્ટ હોઈ શકે છે. અમારો ડિસ્ક્લેમર્સ અને ટર્મ્સ કન્ડિશન્સ અમારી વેબસાઇટ www.stevan.com પર અવેલેબલ છે. તો આપ સૌને રિક્વેસ્ટ છે કે પ્લીઝ ત્યાં જઈને બધી ટર્મ્સ કન્ડિશન્સ અને ડિસ્ક્લેમર જરૂરથી વાંચી લેજો. થેન્ક યુ વેરી મચ. જી દીપેનભાઈ, વધુ એક વખત આપનો આભાર. હવે ભાવ પર નજર કરીએ તો ગોલ્ડ અને સિલ્વર બંનેના ભાવ વધે છે. ગોલ્ડમાં 0.27%, જ્યારે સિલ્વરમાં 2.28%નો વધારો છે. ક્રૂડ ઓઇલમાં 1.50%નો ઘટાડો છે. નેચરલ ગેસમાં 0.23%નો વધારો છે. કોપરમાં 0.36%, ઝીંકમાં 0.23%,
જ્યારે એલ્યુમિનિયમમાં અત્યારે પણ એ 0.12% આસપાસ વધારો જોવા મળી રહ્યો છે. આ તો થઈ વાત નોન એગ્રી કોમોડિટીઝની. હવે યશ અને ધવલ પટેલ આપની સાથે જોડાશે અને એગ્રી કોમોડિટીઝ વિશે વાત કરશે. મને રજા આપશો. નમસ્કાર.